आज हम कोई नो आयो हमारी જે આબરૂની વાત હતી ને તો સમૂહ લખન છે દેવભાઈ ખૂબ ઈચ્છા છે કે દેવાય ખબર દેવ પગલી જોઈએ અને તમારી બહુ ભાવના હતી ભાઈ બ્રહ્મણ પ્રકાશભાઈ તમારા બધાના કાલુભાઈ બધાની અમે બે ભાઈઓ અહીંયા આયા સાથે અમારો યશ જય કવિ દક્ષ બધા આયા અમારા જેને અત્યારે છેલ્લા 12 મહિનાથી સરકારી જ વાગે સરકારીનો ટોન વાગ્યો એટલે પબ્લિકનો વધારો ચાલુ છે એટલે વધારો એક વખત મારા જગા ડાલીને જગદીશને આ બધી ટીમે એમણે વગાડ્યું છે એટલે લોકો ગીતો હિટ થાય કલાકાર દેખાય સંગીતથી મોડું કર્યું છે જેને અવિનાશ વ્યાસ ગૌરાંગ વ્યાસ લક્ષ્મીકાંત પ્યારેલાલ એમ કે આ બધા એ જે સંગીતથી ચાલે એમાંથી કોઈ કે એક વાર તમે આવો ને ઓ કરમનો પોદડો દીકરો તે હાડી વેળા કોઈ મતું બેડે ચાતી વેળા કોઈ મતું બેડે ચાતી એ અંતરની વાત મારી જાડે મારી માં તને બીજું હવે કોઈ ના કેવું પડે ના આ અંતરની વાત મારી જાડે મારી માં તને બીજું હવે કેવું પડે ના હમણાં આયા કે સિકોદર નહીં રખોપા છે સિકોદર માનતા છે મહાકાળી સિકોદર જોગમાયા ઝોપડી મેલડી ખોડિયાર દયાઓ થઈ હોય તો આવા ડાયરાઓ થાય આવા કલાકારો થાય આવા સાધુડાઓ થાય આવા વીર પુરુષો થાય એમની કૃપાથી જ આપણે આજે બેઠા છે આ તો તારી મારી આબરૂ ભગવાન મારી માં તારી આબરૂ ભગવાન મારી માં હવે હોલીવુડમાં એટલી કરાય મારા બાપ આયો મારી માં अब कोई नो गातो आयो मारी માં મારો કરતા તો લાય મારી માં એ કોઈનો સમય જાવે રે કોઈનો ગાલો જાવે રે એ કોઈનો સમય જાવે રે કોઈનો ગાલો જાવે રે મારી કાકરે પૂજે એનો જમાનો જાવે રે સિકોતર પૂજે એનો જમાનો જાવે રે એનો વાર જાવે એનો સમય જાવે રે કોઈનો ગાલો જાવે રે પૂરા હવે એક રિક્વેસ્ટ કરીશ આટલા લોકોનો કે દેવાયતભાઈએ ખૂબ મોટી વાતો કરી છે ખૂબ સારી વાતો કરી છે જામબાદની સુરવીરોની જેમ કે છત્રપતિ શિવાજીને બધાની મારી રિક્વેસ્ટ છે હું ક્યારે એવું નથી કહેતો કે જોવા જવા આજ સુધી નહીં બોલ્યો પણ ઇતિહાસમાં પહેલી વાર બોલું છું મારા લાઈફમાં પ્રોગ્રામમાં એકવાર છાવા પિક્ચર જોવા જજો સંભાજી કોણ હતા ને છત્રપતિ શિવાજીનો દીકરો કેવો હતો ને એક વાર જો મારે કોઈ લાલચ નથી કે કોઈ 5 રૂપિયા મને કોઈ આપવાના નથી પણ આપણા હિન્દુઓ પર કેવો જુલમ થયો હતો ને અને આપણા જાંબાજો આપણે આજે આ બેઠા છીએ આરામથી ખાઈએ છીએ આરામથી રહીએ છીએ આરામથી ઊંઘીએ છીએ એનો માત્ર ને માત્ર શ્રેય
આપણા જે શૂરવીરો થઈ ગયા, આપણા દેશ માટે મરી ગયા, એમને ક્રૂરથી કેવી રીતે મારવામાં આવ્યા હતા, એ સાચા હીરાઓ એ હતા. એટલે એકવાર રિક્વેસ્ટ કહું છું કે છાવા પિક્ચર જોવા જજો. કોઈ જગ્યાએ પણ હું કહું છું આ છાવા જોયા પછી તમારું ખૂનો જેવું ના થઈ જાય ને કે સાલું એક વાર ને 10 વાર પિક્ચર જોવાય. અને તમે એકલા ગયા છો તો તમારી આખી ફેમિલીને બતાવશો એ આ પિક્ચર ને છાવા. એટલે મને ગમ્યું એટલે મેં કીધું કે આ પિક્ચર મને કોઈ સેપરેટ જોયું. કોઈનો સમય આવે રે, કોઈનો દારો આવે રે. ઠાકોર ના ઠાકોર